પાટણ શહેરમાં તસ્કરો એક જ રાત્રે 3 મકાન અને 2 પાર્લરને નિશાન બનાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાટણના ઘીમટાના કાથી સાગર ઉપાશ્રય વિસ્તારમાં ગત રાત્રે અજાણ્યા તસ્કરોએ 3 મકાન અને 2 પાર્લરના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. એક મકાનમાં મુખ્ય દરવાજો ન તૂટતા ચોરો નિષ્ફળ રહ્યા હતા, જ્યારે 2 બંધ મકાનોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. તસ્કરોએ વિસ્તારમાં આવેલા 2 પાર્લરમાંથી રોકડ રકમ, એન્ટિક સિક્કા, સોપારીનો જથ્થો તેમજ ચોકલેટ, બિસ્કિટ સહિતનો સામાન ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સીસીટીવી તેમજ અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. ચોરી થયેલી માલમત્તાની ચોક્કસ કિંમત હજુ સુધી તપાસ ચાલી રહી છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.